થરાદની જૂની નગરપાલિકા શોપિંગ બની દારૂ પીવાનું અડ્ડું, બજાર વચ્ચે બેફામ નશાખોરી। થરાદ શહેરની જૂની નગરપાલિકાનું શોપિંગ કોમ્પ્લેક્સ આજે દારૂ પીતા નબીરાઓ માટે સુરક્ષિત અડ્ડામાં રૂપાંતરિત થઈ ગયું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। શહેરના વ્યસ્ત બજાર વિસ્તાર વચ્ચે આવેલું આ શોપિંગ કોમ્પ્લેક્સ હોવા છતાં અહીં ખુલ્લેઆમ દારૂ પીવાનો ધંધો ધમધમી રહ્યો છે। જૂની નગરપાલિકા શોપિંગની સીડી સીધી બજારના મુખ્ય રસ્તા પર આવેલી હોવા છતાં દારૂ પીવાવાળા તત્વોને કોઈ અડચણ ન પડે તે રીતે આ જગ્યા પસંદ કરવામાં આવી રહી છે। સાંજ ઢળતાની સાથે જ શોપિંગના ખૂણા ખાંચામાં દારૂની મહેફિલો જામતી હોવાની સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સવાલ એ ઊભો થાય છે કે શું નગરપાલિકા અધિકારીઓને આ ગંભીર બાબતની જાણ નથી, અથવા તો શું થરાદ પોલીસ સ્ટેશનના કોઈ પણ કર્મચારીઓને ખબર નથી કે શહેરના મધ્યમાં આવેલા શોપિંગમાં એટલો મોટો પ્રમાણમાં દારૂ પીવામાં આવી રહ્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે થરાદ પોલીસ બોર્ડર પર મોટા પ્રમાણમાં દારૂ ઝડપી લે છે તો પછી શહેરની અંદર આટલો દારૂ કેવી રીતે પહોંચે છે? શું કર્મચારીઓની નાક નીચે દારૂ બેફામ વેચાઈ રહ્યો છે તેવો પણ સવાલ જનતામાં ઉઠી રહ્યો છે। વાવ થરાદ જિલ્લો નવીન બન્યા બાદ થોડાક દિવસો માટે બુટલેગરો શાંત થયા હતા, પરંતુ હવે ફરી એકવાર બુટલેગરો મેદાને ઉતર્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। થરાદ સિટી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પીવાનું દ્રશ્ય કાયદા અને વ્યવસ્થાને પડકાર આપતું બની ગયું છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર અને પોલીસ વિભાગ આ મુદ્દે ક્યારે પગલાં ભરે છે કે પછી બજાર વચ્ચેની આ નશાખોરી યથાવત ચાલતી રહેશે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।